આજે જટાશંકર મહાદેવ ખાતે શ્રીમદ દેવી ભાગવતનું આજે રસપાન શરૂ થઈ રહ્યું છે. આદરણીય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના મુખેથી દેવી ભાગવતનું રસપાન થવા જઈ રહ્યું છે. એટલે પૂર્ણાનંદ મહાજી મહારાજના એક ક્ષેત્રની અંદર અને આજે આ ગિરનારી ક્ષેત્રની અંદર એક વખત મોરારી બાપુ અને બીજી વખત આ ડૉક્ટર મહાદેવ પ્રસાદજી આ ભાગવતનું રસપાન થઈ રહ્યું છે. તો જટાશંકર મહાદેવ ખાતે સવારે 9 થી 1 લોકો આવે, પણ મારી પહેલા પણ કીધું હતું કે વડીલો હોય જે ન આવી શકતા હોય એવા ન આવે, એ લાઈવ જોવે. અને જે લોકો આવે એ દેવી ભાગવતનું રસપાન કરવા માટે આવે અને રસ્તાની અંદર વન્ય પ્રાણીઓને કે વન્ય કોઈ પણ વસ્તુઓને નુકસાન ન થાય એની કાળજી આપણે રાખવાની છે. કારણ કે દેવી ભાગવતનું રસપાન કરવા આવી છે ત્યારે ભાગવતના ગુણો એ આપણે જતા હોય ત્યારે પણ પાલન થાય એવી બધાને વિનંતી.